કોઈ રીતે કસર રહેવા દઈશ નહીં. એક દિવસ વાતમાં દિવ્યભાવ જણાવતાં નંદ સાધુઓના પૂર્વજન્મના વૃત્તાંત કહેવા લાગ્યા. ત્યારે કેશવપ્રસાદજીએ પૂછ્યું, સ્વરૂપાનંદ સ્વામી કોણ હતા? ત્યારે તે વાત કાપીને પોતે કહ્યું, એ તો અક્ષર મુક્ત છે, એ વાત જ નોખી છે. એમ કહી વાત ફેરવી ઉપાસનાની વાત કરીને કહ્યું, શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના ને નિષ્કામ વ્રત રાખશો તો હું અક્ષરધામમાં તેડી જઈશ. એમ કહી સૌને કોલ આપ્યો. પછી કેશવપ્રસાદજીએ પૂછ્યું, એકાંતિક ધર્મ સિદ્ધ ન થયો અને દેહનું આયુષ્ય આવી રહ્યું તો શું કરવું? ત્યારે ભગતજી કહે, બીજા બ્રહ્માંડમાં શ્રીજી મહારાજનો જન્મ હશે ત્યાં તેડી જઈશ અને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીશ, પણ કોઈ રીતે કસર રહેવા દઈશ નહીં. એટલે ફરી પૂછ્યું, ત્યાં પાછા ગોળા ખાવા પડશે ને? ત્યારે ભગતજી હસીને બોલ્યા, ફેરે ફેરે ગોળા ન હોય. એ તો પૂર્વે જે અવતાર થયા હતા તે શ્રીજી મહારાજે મુક્તોને મોકલ્યા હતા, પણ પોતે પ્રભુ થઈ પૂજાયા. એટલે તેમને ખટરસના વર્તમાન પડાવી લોકોમાં અતિ અપમાન કરાવીને દંડ દીધો. આમ અલૌકિક જ્ઞાન વાર્તાનું અપાર સુખ આપે અને સાધુઓ પણ બ્રહ્મ આનંદમાં અલમસ્ત વર્તે. ભગતજીને શરીરે સારું ન રહેતું, તેમજ પગે જોડા પહેરતા નહીં, એટલે પગે ધૂળ બહુ ચોંટતી. યજ્ઞપુરુષદાસજી નળિયું ઘસી ધોઈને પગ ઉજળા દૂધ જેવા કરે અને આખા શરીરે માખણ ચોપડે. ભક્તિજીવનદાસજી પણ ભગતજીની સાથે ને સાથે હાથ ચાલી ફરે. નારાયણચરણદાસજી ભંડાર કરતા અને પુરાણી કેશવપ્રસાદજી ભગતજી સારું રોટલી કરતા. પુરુષોત્તમદાસજી ભગતજીનું શરીર દબાવતા. એવી રીતે સૌ સેવા કરે અને ભગતજીને રાજી કરે. ભગતજીને પણ એવું તાન કે આ બિચારાઓએ મારા માટે વનવાસ લીધો છે, તો મારે સર્વ પ્રકારે મહારાજની મૂર્તિનું સુખ તેમને આપવું. સવારે વહેલા ઉઠે ત્યારે રમૂજ કરતાં બોલે, હે બેચર ભગત, હે મહાપુરુષ દાસ, એમ કહી સૌને જગાડે. પછી સૌને નાહવા મોકલે, રાત્રે કીર્તનો ગવરાવે. જાનતા ક્યું નહીં વે હમારી પીર. એક વખત બેચર ભગતને કહ્યું, કીર્તનો બોલો. ત્યારે તે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો લગાડી તે પ્રીતિલાલ રે પ્રીતડી તો લગાડી ભગતજીની મૂર્તિ સામું જોઈ બોલ્યા. ત્યારે ભગતજી મંદ મંદ હસતાં આનંદ આપતાં બોલ્યા, એ સુખની શી વાત? એ તો જેણે અનુભવ્યું હોય તે જ જાણે અને તેને જ સુખ આવે. પછી યજ્ઞપુરુષદાસજીને બોલવાનું કહ્યું, એટલે તે બોલ્યા, પિયા મોરા પ્યારા મોહન મતવાલા. ત્યાર પછી બીજું કીર્તન, આતા ક્યું નહીં વે શામલડા. ત્યાર પછી જાનતા ક્યું નહીં વે હમારી પીર. એ કીર્તન બોલ્યા. ત્યારે ભગતજી હસ્યા અને કહ્યું, જાણશે ત્યારે ખાખરો ખંખેરશે અને ખબર પડશે. તે સાંભળી યજ્ઞપુરુષદાસજી હસ્યા અને જવાબમાં તોરી મોરી પ્રીત ન છૂટે રે એ કીર્તન બોલ્યા. ભગતજી એમનો પોતા પ્રત્યેનો અત્યંત ભાવ જોઈ રાજી થયા. પછી બોલ્યા, આ કીર્તનો તો બહુ ભારે છે, માટે ફરી બોલો. એમ 4 વાર બોલ્યા. એમ મોડી રાત્રિ સુધી છતી દેહે અક્ષરધામના સાક્ષાત સુખનો અનુભવ કરાવ્યો. આગલે દિવસે બધા સંતોને ઉપવાસ હોવાથી બીજે દિવસે બાજરાના 10 રોટલા કરાવ્યા અને અધમણ દૂધ મેળવીને દહીં તૈયાર કર્યું હતું.
સવારના 4 વાગ્યે સૌને ઉઠાડી, નાહી, પૂજા કરી, 20 માળા ફેરવાવી, પારણા કરાવવા સૌને ભંડારમાં પોતે તેડી ગયા. પોતે એક આસને બેસી સૌને પીરસાવ્યું. સૌને પહેલાં અડધો રોટલો આપ્યો ને પુરુષોત્તમ દાસજીને આખો આપ્યો. એટલે ભગતજીએ કહ્યું, આ પુરુષોત્તમ દાસ ભૂખાવડો છે, તે સૌની હારે તેને ન ગણશો અને અડધો બીજો વધારે આપજો. ત્યારે પુરુષોત્તમદાસજી નીચું જોઈ બોલ્યા, મેં અડધો વધારે લીધો છે. એટલે ભગતજી હસીને બોલ્યા, મારી આજ્ઞા કેમ લોપી? એટલી ધીરજ ન રહી? હું શું ન આપત? એમ કહી બહુ જ આનંદ કરાવ્યો. જમી રહ્યા પછી ભગતજીએ બધાની જોડ બાંધી. તેમાં કેશવપ્રસાદજી, નારાયણચરણદાસજી, યજ્ઞપુરુષદાસજી, પુરુષોત્તમદાસજી, બેચર ભગત અને વ્રજવલ્લભદાસજી એમ જોડ બાંધી કહ્યું, પોતપોતાની જોડ કહે તેમ કરવું અને સૌએ હળીમળીને રહેવું. એક દિવસ ભગતજી સૌને કહે, આજે જોડી માગવા જાઓ. ત્યારે યજ્ઞપુરુષદાસજી અને નાથા ભગત કહે, અમે બોડે જઈએ? ત્યારે ભગતજી કહે, રાતોલ ગામે જ જાઓ. એમ કહી યજ્ઞપુરુષદાસજીને કહે, તમે રાતોલ જાઓ અને નવા ગામમાં તમને કળા કરીને લેતા આવડે છે. આ શંકર ભગતને તમારી જોડમાં રાખજો અને માર્ગે જતાં અને આવતા અખંડ ભજન કરજો અને ત્યાં જઈને ઊભા રહેજો. પછી તો બંને ગયા, પરંતુ રસ્તામાં ભૂલા પડ્યા. પછી એક માણસ મળ્યો. તેણે વગર પૂછે આ બંનેને જોઈને કહ્યું, આ તો રાતોલનો માર્ગ નથી, રાતોલનો માર્ગ તો પેલો છે. એમ કહી રસ્તો બતાવ્યો. પછી ગામમાં જોડી માંગી, રીંગણા તથા લોટ જોડીમાં લાવ્યા. પછી ભગતજીએ તેમને પૂછ્યું, ત્યાં જઈને શું કહ્યું હતું? ત્યારે સર્વે વૃતાંત કહ્યું. તેથી ભગતજી બહુ જ રાજી થયા. કેશવપ્રસાદજી તથા નારાયણચરણદાસજી વાઘનગર ગયા હતા. તે પણ છાણા અને જોડી લાવ્યા. વિજ્ઞાનદાસજી તથા પુરુષોત્તમદાસજી કંટાસ ગયા હતા. તે પણ આવ્યા. નાથા ભગત તથા વ્રજવલ્લભ પણ આવ્યા. સૌની જોડી તપાસી બહુ જ રાજી થયા. રોટલો અને શાકોત્સવ. પછી બેચર ભગતે શાક સુધાર્યું અને નારાયણ ચરણદાસે દહીં વલોવી છાશ કરી. માખણનું ઘી કરી રોટલા ચોપડ્યા. વંતાકનું શાક, મૂળાની ભાજી, બાજરાના રોટલા અને છાશ. આમ સાદું સાત્વિક ભોજન તૈયાર થયું. ત્યારે ભગતજી કહે, આજે તો બધાને સારી રીતે જમાડ્યા છે. નિત્યે દૂધપાક સારી રીતે જમાડીએ છીએ, પણ આજ તો રોટલા સારી રીતે જમો ત્યારે સંભાવ કહેવાય. પછી ઠાકોરજીને નૈવેદ્ય ધર્યું અને પંક્તિ થઈ ત્યારે ભગતજી કહે, આજે મારી આજ્ઞા તમારે પાળવી, પછી હું તમારે વશ છું. પછી સર્વને પાસે ઊભા રહી બબ્બે રોટલા, શાક, છાશ પીરસાવ્યા. એટલું બધા જમી રહ્યા એટલે ફરી એક એક રોટલો આપ્યો. વિજ્ઞાનદાસજી વચમાં પાણી પીતા હતા. તેમને પાણી પીવા દીધું નહીં અને બોલ્યા, છાશને રોટલા શું નાખી દેવા છે? ત્યારે વિજ્ઞાનદાસજી કહે, છાશ ખાટી છે. એટલે પોતે કહે, કોઈને ખાટી ન લાગી અને તમને કેમ ખાટી લાગી? એમ કહી ખૂબ હસ્યા. પછી બેચર ભગતે 1.5 રોટલો ખાધો હતો અને કહ્યું, મેં તો 3 ખાધા. એટલે ભગતજી કહે, તમે કપટ કર્યું છે, માટે 2 બીજા લ્યો. એમ કહી 2 રોટલા બીજા પીરસાવ્યા. પછી નાથા ભગતે ચડું કર્યું. ત્યારે ભગતજી કહે, કેમ ચડું કર્યું? ત્યારે નાથા ભગત કહે, મારા ભાગના 3 રોટલા ખાધા
અને વળી જો વધારે આવશે તો ખાઈશ. ત્યારે ભગતજી હસ્યા અને કહ્યું, ભૂખ્યા લાગો છો. એમ કહી અડધો રોટલો અપાવ્યો. પુરુષોત્તમદાસજીને કહે કે પેટલાદમાં લાડવા બહુ જ સારા લાગતા હતા અને આ રોટલા નથી ભાવતા? એમ કહી 4.5 રોટલા ખવરાવ્યા. યજ્ઞપુરુષદાસે તો પરાણે 3 રોટલા ખાધા હતા. તેમને કહ્યું, અડધો લ્યો. ત્યારે તે પેટે હાથ ફેરવી કહે, મારાથી હવે નહીં ખવાય. ભગતજી તેમની કિશોર મૂર્તિ અને શુક્લકડી શરીર જોઈ હસ્યા. અને કેમે કરી આ શરીરે અડધો રોટલો પણ ન સમાય તેમાં આ સાધુએ કેવળ મને રાજી કરવા આજે 3 રોટલા ખાધા. પરંતુ હજુ જાણે બાકી હોય તેમ તેમને કહ્યું, અડધો વધુ ખાઓ તો આજ સાંજ સુધી તમે કહો તેમ કરું. પછી રાજીપા સારું અડધો લીધો. આ પ્રમાણે અતિ પરાણે હદથી વધારે રોટલા જમીને સૌ માંડ માંડ મેળે ગયા. અલૌકિક સુખની લહાણ. પોતાની અનુવૃત્તિ સાચવી આ સાધુએ આજે દેહને ન ગણ્યું. એટલે ભગતજી બહુ જ રાજી થઈ ગયા હતા. તેમણે સૌને કહ્યું, આજે તો તમારે જેમ કરવું હોય તેમ કરો. સૌએ ભગતજીની ચંદન વડે પૂજા કરવાનો ઠરાવ કર્યો હતો. તે સંકલ્પ ભગતજીએ જાણી સૌને રાજી કર્યા. સૌએ તાંસળી ભરી ચંદન ઘસ્યું. કેટલીક ચંદનની ગોટીઓ પણ ભાંગી નાખી. એ રીતે ચંદન તૈયાર કરી સર્વે નહાવા ગયા. નાહીને આવ્યા પછી વિજ્ઞાનદાસજીએ ભગતજીને બંને ચરણથી તે માથા સુધી ચંદનની અર્ચા કરી. આ પ્રમાણે સર્વ સંતોએ વારાફરતી ચંદન ચર્ચ્યું. ચંદનમાં કેસર આદિ મિશ્રિત રંગોથી ભગતજીનું આખું શરીર ચંદન તથા કેસરની સુવાસથી દેદીપ્યમાન બની ગયું. તે અલૌકિક મૂર્તિના તે સર્વે મંડળે સામે બેસી દર્શન કર્યા. પછી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી ભગતજીની પાસે આવીને બેઠા અને હાથ જોડી વિનંતી કરી, અમને મળો તો સુખ આવે. ત્યારે ભગતજી હસીને કહે, હવે બસ થયું. આટલું સુખ લીધું તે ઓછું છે? ત્યારે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી કહે, પેટ ફાટી જાય એટલું ખવરાવ્યું છે અને કહ્યું છે કે તમારે વશ છું, માટે આજે તો મળવું પડશે. ત્યારે ભગતજી કહે, બહુ સારું, ચાલો મળીએ. પછી સૌને મળ્યા. તે દરેકના શરીર પણ ચંદનથી અંકિત થઈ ગયા. પછી ચંદન સુકાયું એટલે ભગતજી કહે, હવે તો તણાય છે. એટલે યજ્ઞપુરુષદાસજીએ તથા વિજ્ઞાનદાસજીએ પોતાના રૂમાલ ભીના કરી ચંદન લૂછી લીધું. આવી રીતે અતોલ અને અમાપ સુખ આવ્યું અને બહાર નીકળી ગયા. અને અપમાન થયેલું તેનું દુઃખ તો આકડાના તૂરની પેઠે ઉડી ગયું. મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિવાળા પોતાના મંડળને ભક્તિમાં પુષ્ટિ કરવા રાત્રે ભગતજીએ ઉદ્ધવ ગીતા વંચાવી. તેમાં આ પદ આવ્યું, મધુકર વાત મોહનવર કેરી, જાદુ ગારી જોર રે, નરનારી એને ગાય સુણે તે, તજે સંસારનો નોર રે. કૃષ્ણ કથા જેણે પ્રેમે સાંભળી, તે તો તજી કુટુંબ પરિવાર રે. પરમહંસ થઈ વનમાં વસ્યા, જાણે છે સૌ સંસાર રે. શુકનારદ સનકાદિક એના, ગુણનું કરે નિત ગાન રે. ધન દોલત ઘર બાર ન એને, ભમતા ફરે રાનો રાન રે. એવું અમે જાણીએ તોય એના ગુણ, મુખ થકી નવ મેલાય રે. પાણીડું પીને ઘર અમે પૂછ્યું, હવે એનો શો ઉપાય રે. જે કોઈ જગમાં એને અનુસરશે, તેના તે પવાડા ગવાય રે. મુક્તાનંદના નાથને સેવી,
જગ છતરાયા થાય રે, મધુકર વાત મનોહર કેરી, જાદુગારી જોર રે. એટલે યજ્ઞપુરુષ દાસજીએ હસીને કહ્યું, આ તો પૂર્વથી જ રીત ચાલતી આવે છે, આપણે કંઈ નવું નથી. તે સાંભળી ભગતજી હસ્યા અને બોલ્યા, ભગવાનને સંતની રીત એક સરખી જ હોય. તેથી તે મૂર્તિનું જ્યારે મુમુક્ષુ જીવો શ્રદ્ધાએ સહિત દર્શન કરે છે, ત્યારે તેમની સર્વ ઇન્દ્રિયો તે મૂર્તિ સન્મુખ તણાઈ જાય છે. પછી તો તેનું જ દર્શન, તેની જ વાત અને તેનો જ પ્રસંગ ગમે અને તેની જ પછવાડે રાન રાન અને પાન પાન થઈ જાય તો પણ ફરે. વળી ભગવાન પણ રસિયાવાલમ છે. તે એવા ભક્તને પોતાની મૂર્તિનું અલૌકિક સુખ આપ્યા જ કરે, એટલે જગતના દુઃખની ગણતરી જ તેને રહે નહીં. આવો ગોપીઓને શ્રી કૃષ્ણને વિશે અપાર સ્નેહ હતો. તે બધાએ સિદ્ધ કરવો જ જોઈએ, એમ સત્પુરુષમાં જોડાવાની અલૌકિક વાતો કરી.